વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના સંબંધિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપી અજય દર્શનસિંહ દુધાણીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી સોનાની ચેઇન, ₹7,500 રોકડ તથા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અજય દુધાણી વારસિયા ધોબી તળાવ પાસે સોનાની ચેઇન વેચવા માટે ફિરાકમાં છે. પોલીસે રેડ કરી તેને અટકાયત કરી હતી. આરોપી પાસે મળેલ સોનાની ચેઇન, રોકડ તથા મોબાઈલ અંગે પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પૂછપરછ દરમિયાન અજય અનેક ગુનાઓની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે સવા મહિના પહેલા દંતેશ્વર વિસ્તારમાં વહેલી સવારે એક વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન પાડી હતી. સમા વિસ્તારમાં કરેલી ઘરફોડ ચોરીમાં મળેલી રોકડ રકમનો એક હિસ્સો હજુ સુધી પાસે હતો. પ્રતાપનગર રેલવે કોલોનીમાં બંધ મકાનમાં ચોરી તેમજ ફતેગંજ બ્રિજ નીચેમાંથી એક વાહન ચોરી કરીને નાસ્તો ફરતો હતો. આ ઉપરાંત નાસ્તા ફરતા દરમિયાન સાગરીતો રાજાસિંહ ટાંક અને કમલસિંહ સિસોદિયા સાથે હાલોલ વિસ્તારમાં 2 બંધ મકાનમાં ચોરી કર્યાની પણ કબૂલાત કરી હતી. તેમાંના પોતાના હિસ્સાના 5 ચાંદીના કડા પણ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા છે. પોલીસે પ્રાથમિક તપાસમાં ખાતરી કરી હતી કે અજય દુધાણી સામે સમા, ફતેગંજ, મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે અને હાલોલ પોલીસ સ્ટેશનમાં પણ એક અજાણ્યા ચોર વિરુદ્ધનો ઘરફોડ ચોરીનો કેસ પેન્ડિંગ હતો. ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર કાર્યવાહી બાદ સંબંધિત તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરી આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.